અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ભરણ પોષણના કેસમાં 210 દિવસની કેદની સજા પામેલ નાસફળ આરોપીને ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ નાઓ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા નાઓ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા સજા વોરંટ તથા પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે આપવામાં આવેલ કડક સૂચનાના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ ટીમને હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ માહિતી મળી હતી કે ભરણ પોષણના કેસમાં ફેમિલી કોર્ટ જૂનાગઢ દ્વારા 7 મહિનાના ભથ્થાના કુલ ₹24,500 ચૂકવવામાં કસૂરવાર ઠરતા 210 દિવસની સાદી કેદની સજા પામેલ આરોપી આરિફભાઈ જમાલભાઈ અબડા ઉંમર વર્ષ 29 રહેવાસી હાલ મોરા ફળિયું મદ્રેસા સ્કૂલની સામે કોસંબડી તાલુકો અંકલેશ્વર મૂળ રહેવાસી નવા ગામ મોહબ્બતપુર તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ હાલ અંકલેશ્વરના કોસંબડી ગામે છુપાયેલો છે। જે બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરનો કબજો મેળવ્યો છે અને આ અંગે વંથલી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવશે। આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. મીર, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુસિંહ ગટુરસિંહ જોડાયા હતા। રિપોર્ટર અભી સૈયદ, અંકલેશ્વર।